સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આપણી સાથે ઘણા જોડાયા છો. આપણી સાથે લીલા રાવત પણ છે, તેમની સાથે વાત કરીશું. લીલા, હેલો હેલો, સંદેશ ન્યૂઝ આપનું સ્વાગત કરે છે. સૌથી પહેલા તો જાણવું છે કે આ વખતે ઉત્તરાયણ કેવી છે તમારા માટે? ખૂબ જ સારી છે. દર વખતની જેમ આ વખતે પણ ખૂબ જ એન્જોય કરીએ છીએ. ઓકે, તમે અભિનેત્રી છો તો આ ઉત્તરાયણ તમારા માટે ખાસ છે કઈ રીતે? ખાસ એટલા માટે છે કે આ પર્વના દિવસે ખૂબ જ સાથે મળીને સાથે ભેગા થઈએ છીએ. આ દિવસે સાથે એન્જોય કરીએ છીએ અને ખૂબ જ આનંદ આવે છે એટલા માટે. ઓકે, નાનપણની એવી કોઈ યાદો છે ખરી તમારી કે જેમાં તમને બહુ મજા આવી હોય ને આ વખતે કંઈક અલગ હોય? હા, નાનપણની એ યાદો છે કે જયારે નાની હતા ને ત્યારે પતંગ ચડાવવા કરતા લૂંટવાની બહુ મજા આવતી હતી. એટલે જે નાનપણનું ફિલિંગ છે ને એ અત્યારે ઓછું થઈ ગયું છે, કારણ કે એ સમયે આપણે પતંગ ઢગલો પડાવે ને તે છતાં લૂંટવાનું, એન્જોય કરવાનું, પતંગ હાથમાં આવે એ પ્રમાણનો એન્જોય બહુ હતો નાનપણમાં. એ ખૂબ જ સારો એન્જોય હતો.